તો આ છે આપણો ગેટ, મેન ગેટ, અને અહીંથી આપણે અંદર જવાનું હોય. તો અહીંથી આપણે અંદર જઈશું અને અંદર જઈને મંદિરે દર્શન કરવા જવાનું છે. તો ત્યાં જઈને તમને બતાવી કઈ રીતનું મંદિર ને એ બધું છે, કારણ કે અંદર તો ઉતારવા નહીં દેતા, પણ હવે જાય ભાઈ ખબર પડે. હાલો ત્યાં જઈને મળીએ. તમે બધા તો ફરી એક વખત અમારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે અને બધાને જય માતાજી. તો આપણે છે ને ઘણા દિવસ પછી બ્લોગ આવશે, કારણ કે આજે આવ્યા છીએ અમે ખોડિયાર રાસપરા ખોડિયારમાંના દર્શન કરવા. તો છે ને અમે ખોડિયારમાંના દર્શન કરવા જઈશું, તો તમે ઠેઠ સુધી બ્લોગમાં બન્યા રહેજો. તો હાલો મિત્રો, આપણે જો અત્યારે આવી જશે ખોડિયાર મંદિર, અને અમે જો સારે આવ્યા છીએ, દિનેશ ને એ બે અને અમે બે અને અમારી નવ્યા જોઈ માથે હેલા આવે છે એવું છે. તો સારું, હાલો હવે દર્શન કરવા જઈએ છીએ. હજી તો ઘણું બધું માણસો છે આજ, કારણ કે રવિવાર છે. તો હવે જઈએ પછી ખબર. અત્યારે મંદિરે આવી ગયા છે અને હજી પ્રસાદીને એવું લેવાનું બાકી છે. તો જો આપણે અહીંથી તમને દર્શન કરાવી દઈએ ખોડિયારમાં. આવી ગયા છે દર્શન કરવા માટે, અને ઘણું બધું માણસો છે, પણ આજે છે રવિવાર એટલે માણસો તો ગળતી તો હશે જ. હવે અંદર જાય, કારણ કે અંદર તો બહુ શૂટ કરવા નથી દેતા, પણ હવે જાય જો આગળ દર્શન થાય તો કરાવશું એવું છે. અત્યારે આપણે દર્શન કરીને લઈ આવ્યા છીએ, અને જો અહીંથી તમને બહારથી દર્શન થાય ને કેટલું બધું માણસો. ચાલો તમને બહારથી દર્શન કરાવી દેજો. તો હાલો મિત્રો, હજુ તમને હાવ નજીકથી દર્શન કરાવી દઈએ, કારણ કે મંદિરની અંદર તો અલાઉ નથી, પણ બહારથી તમને દર્શન કરાવી દઈએ છીએ. કાંઈ નહીં, જો ખોડિયારમાંના દર્શન કરી લીધા છે અને અત્યારે અહીં ઊભા થઈને આગળ આમ જવાનું છે. વિચારવું છે કઈ બાજુ જવું છે. તો ભાઈ આગળ જવાનું છે આપણે જે ખોડિયાર માતાજીનો જે શું કહેવાય આપણે ધરો, તો એ ધરો જોવા જવાનું છે. અને ઉપર આપણે જે હાથ બહેનો બેઠા છે ને એ પણ જોવા જવાનું છે. તો વિડીયોમાં ઠેઠ સુધી બના રહેજો. અને જો ભાઈ અત્યારે સંઘ આવી, અને અમારો વિડીયો ગમે તો એક નાની એમથી કોમેન્ટ કરી નાખજો, અને કોમેન્ટમાં જય ખોડિયારમાં લખવાનું ભૂલતા નહીં. હાલો મિત્રો, અહીંયા જો આપણે અગરબત્તીને એવું અને પ્રસાદી ધારે છે, અને આ બાજુ આપણે શ્રીફળ વધારવાનું છે. તો સારું, હાલો વિડીયોમાં ઠેઠ સુધી બના રહેજો. જે આગળ તમને ખોડિયાર માતાજીનો ઘરો બતાવી, અને આ બાજુ સરસ મજાનો આખો બગીચો છે. આમ જાવ દેખાડીશું અને આગળ જઈએ છીએ. આવડા છે ને ધરામાં છે ને હાથ પગ ધોવા થાય છે, કારણ કે થોડું થોડું પૂન કમાવતા આવીએ એમ કરીને જો આવડા પગ ધોવા જાય છે. અને જોઈ લો ભાઈ કેવો મસ્ત મજાનો ધરો છે ખોડિયાર માતાજીનો. જેમાં તમને દર્શન થાય મગરના, તો કોમેન્ટમાં કહેજો. અને હજી જવાનું છે આપણે ઉપર ખોડિયાર માતાજીનું મંદિર છે. ભાઈ આ બાજુ તમને મંદિરનો નજારો બતાવી અને તમને ધજાના દર્શન કરાવી. ધજા ડન. હવે જવાનું છે આપણે ડુંગર ઉપર. તો જો આવડા બધા હળવળું હાલવા મીણા છે આગળ, અને અહીંથી છે કારણ કે તડકો છે એટલે થોડુંક અંધારું આવશે. અને અહીંથી જવાનું છે આપણે માથે દાદરા છે. તો આગળ જઈએ છીએ, હાથ બેનો બેઠેલા છે. લિફ્ટમાં ને જવાનું, હાલે જવાનું છે આપણે. જોઈએ કોણ વહેલા થતા પોગે. અહીંથી છે ને દાદરા ચાલુ થઈ જાય, અને આ બાજુ ધરો છે ને આવડા બધા કાચબા ગોતે છે. કાચબા ને આમાં મગર હોય, મગરના દર્શન થવા જોઈએ. સમજો નવ્યા, એ નવ્યા શું જોવા તો કાચબો એની અંદર છે. મગર હશે, મગર એવું છે. નવ્યા બેન આવે જો બેન દાદરા ચડવાનું ચાલુ કર્યું છે. હાલો આગળ ન જાવ, કાચબો ન જવાનો. હવે શું કહેશ તું? આપણે જાવીશું ઉપર દર્શન કરવું છે ને. ખોડિયાર માતાજીનું મંદિર છે. તો હાલો હવે અમે છે ને અડધા ડુંગરે પગી ગયા છીએ, અને જો હેઠળનો નજારો તમને બતાવી આ બાજુ. અને ઘણું બધું જંગલ જેવું છે, અને અહીંથી ઉપર દર્શન કરવા જાઓ. તો જો અમારે નવ્યા બેન જો આમ આમ ચડાય જો કેમ મજા આવી ગઈ ને. ઓલકા મારા ભાભી બે ગયા, થાકી ગયા છે એટલે ડુંગરા ચડ્યા ને આ જો હળું હળું જાય. તો સારું હાલો માથે. તો શું કહેશ તું? તો હાલો આપણે દર્શન
દર્શન કરી લઈ. આમ ઊભી થાય. એ બધું એમ ન હોય. ઊભી તો થા. અમારી બેનને આમ ચડવાનું હતું એટલે એ માનતા નથી. માનતા નથી પણ ચડે છે. તો હાલો આપણે છે ને મંદિરના દર્શન કરીને વી આવ્યા છે ને અહીંયા છે રોપ વે. કારણ કે અત્યારે તો બંધ છે પણ જો અહીંથી જ તે રોપ વે હોય સામે છે અને હેઠેનો નજારો તમે જોઈ શકતા છો. આ મંદિર છે ને આપણે બધા દર્શન કરવા દર્શન કરીને વી આવ્યા. દર્શન કરીને વહી આવ્યા છે. હા. દર્શન કરવા ગયા હતા. અહીંયા ખોડિયારમાં છે, પછી વલબાઈ છે, બીજબાઈ છે. બે મસ્ત તમને ભૂલાઈ ગયા. હાથ બેનું છે કેટલી ના જાન હાથ બેનું છે ના પાસ જ હતી પણ. તો હરખી જોઈ નહીં હોય ના તો. પાંચ બેન ત્યાં દર્શનની હરખા કર્યા હોય. પાંચ બહેનોના નામ. ના હાથ બેનું છે. ખોડિયારમાં પછી વલબાઈ, પછી બીજબાઈ, પછી તોરલ. નહીં આવડે તને જ. આવડતા. હાલો ભાઈ જેને આવડતા હોય ને કોમેન્ટ કરજો. અસ્મિતાને જ ના આવડતા એવું છે તો સારું હાલો. હવે જો અમે દર્શન કરીને વી આવ્યા છીએ કારણ કે ત્યાં અંદર દર્શન ફોન અલાઉડ નથી એટલે આપણે ત્યાં શૂટ નથી લેતા. બાકી અત્યારે જો અહીં રોપ વે છે ને બંધ છે અત્યારે. નકર તો અહીંથી આપણે છે ને લિફ્ટમાં જવાનું હતું ઓલા આપણે અને અહીંથી જો મંદિર દેખાય તમને. હા અને નીચેનો નજારો ભાઈ નીચે જો અત્યારે બધા બેઠા છે. તો હાલો મિત્રો આપણે છે ને દર્શન કરીને પાછા નીચે વી આવ્યા છીએ અને હવે ફોટા બોટા પાડતા જઈશું. પછી આગળ શું છે એ બધું બતાવશું તમને. અને જો આવડા પાસે હાલ્યા આવે છે જો શું કહેશ. કાંઈ નહીં, જો ઉપર આપણે છે ને ખોડિયારમાં દર્શન કરવા ગયા હતા અને એના ઉપર છે ને જો 7 બેનું છે. જો ભાઈ અહીંથી કેવું સરસ મજાનું મંદિર દેખાય છે. અસ્મિતાની આગળ હાલ્યા જાય તો ગોતે છે જો શું જો બીજું જડી ગયો જો જડ્યો કાચ બો જડ્યો દેખાણો જરો તે હે ક્યાં છે? જો અહીંયા કાચ બો છે જો. હા શું છે કાચ બો ક્યાં છે કેવું છે. આપણે પકડી જાવ. અને જો ભાઈ કેવું સરસ મજાનું ઉયો છે ને જાય. બગીચો ગાર્ડન બનાવેલું છે અને તમે જોઈ શકતા હશો. અને આગળ તો બહુ તડકો પડે છે એવું છે તો સારું હાલો હજી આગળ જઈ તમને લીપ બતાવી દિશેથી કેવી છે. અમને જો આવડા 2 જણા હાલ્યા આવે છે. શું કહો તમે એલા દર્શન કર્યા? તમે દર્શન કર્યા કે શું જોવા મળ્યું તમને અહીંયા? એવું છે પછીના ડુંગરા પર માતાજી ક્યાં છે એ ખબર હે કે? એવું છે ખાલી હે ઓય એવું છે. નવ્યાન કાચબો પકડવો છે. હા તે જો નવ્યાન કાચબો પકડવો છે. હાલો આપણે ઓલકા જઈને પકડીએ. એ હાથમાં ન હોય બટ આપણે પકડવા જાવી ને તો તો એ હારું પાણીમાં હાલો વયો જાય. હવે આગળ જાય પછી. હાલો મિત્રો આપણે છે ને જો હવે ખોડિયારમાં એના દર્શન કરીને આવી ગયા છીએ અને જો અહીંયા હવન કુંડ છે અને સરસ મજાની ખોડિયારમાંની મૂર્તિ પણ છે. પછી ગણપતિ બાપા છે. તો હવન કુંડ ને એવું બધું છે ને અસ્મિતા દર્શન કરી આવી છે એવું છે. તો હવે આગળ જાય શું છે આગળ હવે? આગળ તો હવે હું બેઠવાનું છે અને ઓલે લિફ્ટ છે અને એવું બધું છે. એવું છે તો હાલો લિફ્ટમાં બેસવા જઈએ. લિફ્ટ બંધ છે. જાય હાલો ને આપણે ચાલુ કરાવીએ બીજું હું. આમ નવ્યાન 2 જો આમ આટા મારે છે ઈને. કોણ આટા મારે? નવ્યા હા ક્યાં ગઈ? ઈતને ખબર છે. તો સારું હાલો ઠેઠ સુધી વિડીયોમાં બિના રહેજો ને લાઈક ઇધર, કરી ઇધર. લાઈક કરી નાખજો. અને આ ઉપર છે ને એ રોપ વેના દાદરા છે જો. શું કહેવાય? રોપ વેના દાદરા છે. લિફ્ટ લિફ્ટ ના, હા. લિફ્ટ હા એ આવડા જાય બેસી જાય. લિફ્ટમાં જાઉં છું ને તે લિફ્ટમાં જવાનું છે. હા તો જાઓ ના લિફ્ટ જાય છે માથે જવામાં જાય. બાય બાય ટાટા. બાય. હાલો લિફ્ટમાં જાય છે જો. પછી હું લિફ્ટમાં સીડી હોય ને પછી એઠે પડી હોય તો અરે તારો વજન એટલો રહ્યો ને. તો પછી મારું વજન કેટલું બધું છે તો પછી કાનવ્યા. અને જો ભાઈ કેવડું મોટું વિશાળ ભોજનાલય છે અહીંયા. લાપસી ને એવું હોય જમણવાર ને એવું બધું હોય છે જે કોઈની માનતા હોય તો એવી રીતનું અહીંયા છે. અને મસ્ત મજાની જગ્યા છે. તમે પણ આવજો દર્શન કરવા. ખોડિયાર રાજપરા ભાવનગરથી હાવ નજીક જ છે. અહીંયા કાળ ભૈરવ દાદાનું મંદિર છે. અને જો અસ્મિતા કાળ ભૈરવ દાદાએ દર્શન કરી આવી છે. મેં તો જોયું નહોતું. હા જો અહીંયા કાળ ભૈરવ દાદાનું મંદિર છે. હાલો મિત્રો તો આપણે છે ને જો હવે અંદર દર્શન ને એવું કરીને વહી આવ્યા છીએ ને હવે જવાનું છે ખરીદી કરવા.
કા શું લેવાનું છે? લાડ બધું લેવાનું છે મારે લઈ દેશો ને તમે બધું હું લેવું કે નહીં? જો પર્સ લેવાનું છે પહેલા તો પૈસા છે એમાં નાખવા પર્સમાં? જો ભાઈ પર્સમાં નાખવા પૈસા નથી, પણ પર્સ લેવું છે એવું છે. કેટલા વાળું લેવું? મોબાઈલ નાખવાનું હોય, પછી નવિયાન કપડાં નાખવાનું હોય, પાણીની બોટલ નાખવાનું હોય. આવું નાખવા હાટું છે ને પર્સ લે છે. આવું તો થેલીમાં નાખી દેવાય. કોમેન્ટ કરજો સાચી વાત છે ખોટી વાત. જો આ પર્સ છે ને જો તૂટી ગયું છે તો પછી નવું તો લેવું પડે. તૂટી થોડું ગયું છે? તૂટી ગયું છે એટલે પછી નવું તો લેવું પડે ને. એવું છે તો અને પછી બીજું બધું જે સારું લાગશે એ બધું આગળ લેતા જઈશું. હાલો તો ભાઈ અત્યાર દિવસની ખરીદી ચાલુ થઈ ગઈ છે. હવે આગળ જઈએ કેટલી ખરીદી થાય એ ખબર નહીં હવે. તો હવે જે લેવું એ વિડીયોમાં બતાવશું. હાલો મિત્રો, તો આપણે છે ને જો સોડા પીવા ઊભા રહી ગયા છે અને વિજય છે ને જો સોડાનો ઓર્ડર આપે છે. જો અહીંયા લાવો મારી. જો હાલો મિત્રો, આપણી સોડા આવી ગઈ છે તો હાલો બધા સોડા પીવા અને હું સોડા પણ પી નાખું. રમકડા લેવા નવિયાન બે જો અહીંયા આવી જશે. આવું નવિયા બેન નવિયાન કંઈક લેવું રમકડા લેવા છે એવું છે. સ્ટીલના અને રસોઈ બનાવવાની છે નવિયા, પછી રસોઈ બનાવીને મને ખવડાવશે. હા તે જો ભાઈ આવું કંઈક બેટા? રમકડા એવું લે છે એવું છે. તો હાલે તો અત્યારે છે ને જો નવિયા બેને તેના રમકડા ને એવું લઈ લીધું છે ને. અસ્મિતા કાંઈક છે ને મસ્ત મજાની વસ્તુ લેવા ગઈ છે લાકડાની. જો અમારે શું લેવા ગઈ? કંકાવટી લેવા ગઈ છે. કંકાવટી લેવા ગઈ હતી એવું છે, પણ હતી નહીં એવું છે. અને જો મસ્ત મસ્ત લાકડાની અલગ અલગ વસ્તુ છે, રમકડા છે. અને આ બેન શું બતાવે? કોણ? એવું છે એમ ને? તો સારું હાલો હવે જો આપણે દર્શન કરીને વ્યા છે ને હવે જવાનું છે આપણે ઘર બાજુ. તો આવડે નાસ્તો ને એવું બધું લઈ લીધું છે ને હજી તો આવડે ને રમકડા ગોતે છે. અને જો ભાઈ માણસ જ તો બધું દર્શન કરી લીધા છે બધાએ. અને અમે પણ દર્શન કરીને વ્યા છીએ ને હવે હાવ ઠેઠ ગેટે આવી ગયા છીએ. તો આવડા બધે જે લેવા નથી લઈ લીધું છે. આવડા હારા વૈયા જાય, હું ફોનમાં રહું ને ત્યાં જો તો કઈ વાટે થોડા ઊભા રહી તમારી. એ વાત સાચી છે. અને આ એમનો ગેટ છે ઊભા રહો, ઊભા રહો, મને જોવા તો ડિઝાઇન દો. પાડવા માટે. અને મહેંદી પાડે છે એવું છે. ગેટની બહાર આવીને આવડા મહેંદી પાડવા માંડ્યા છે એવું છે. તો જો અલગ અલગ બધી ડિઝાઇન છે. અને આ બાજુ છે કાર પાર્કિંગ અને એની બાજુમાં જ છે જો સરસ મજાના માજી છે ને એ 10 રૂપિયામાં મસ્ત મજાની મહેંદી પાડી દીધી. અને જો નવી બેનને કૂદડી પાડી દીધી છે. અસ્મિતા મહેંદી પડાવવા બે ગઈ છે. અમારા ભાભી સ્ટાર પડાવ્યા જો. આ વેલ પાડજો મને. આવડા બધા ડિઝાઇનો પસંદ કરે છે. અહીંયા અહીંયા હો. વાહ ભાઈ વાહ, રેડી રેડી कैसी लगती है? તો હાલો મિત્રો અત્યારે તો આપણે રિક્ષા આવી ગઈ છે. ઓકે મહેંદી પાડી દીધી છે દુકાની. નવિયા બેને પાડી છે જો બધાએ પાડી હો ભાઈ. અને બે જ બાકી છે એવું છે. તમે પાડી દીધી. અમારે પાડવાની જરૂર નથી. ઘરે જઈને પાડશું. એ તો હોય જાય 5 રૂપિયામાં તમારે હોય ને. 10 રૂપિયા દીધા આખા. ઓહો હો. 5 રૂપિયા જોડા કાબુની તો જો મિત્રો આવું બધું હોય ફરવા આવીએ ને ત્યારે. તો હવે જાય છે ઘરે. કારણ કે અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. હવે મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. અને કોમેન્ટમાં જય ખોડિયારમાં લખવાનું ભૂલતા નહીં. સારું હાલો બધાને જય માતાજી. બાય બાય.